જનગર્જના જનસંવાદ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો, હું સત્યાર્થ જોશી. આજે આપણે રૂબરૂ થઈશું વાસ્તુ તજજ્ઞ એવા મુકેશભાઈ વૈદ સાથે, કે જેઓ અત્યારે કપડવંજની 107 કરતાં વધુ વર્ષ કરતાં જૂની એવી મહાજન લાઇબ્રેરી ખાતે સેવા આપી રહ્યા છે. નમસ્કાર મુકેશભાઈ. નમસ્કાર સત્યાર્થભાઈ. સૌપ્રથમ તો તમારા આ એપિસોડ મેં જોયા છે, મને ખૂબ ગમ્યા. પણ આપણો એપિસોડ ચાલુ કરતા પહેલા યાદ કરી લઉં, પત્રકારત્વમાં એક નામ કરનાર, જનગર્જનાના માધ્યમથી કપડવંજમાં પત્રકાર અને પત્રકારત્વની ઓળખ આપનાર મારા મિત્ર અને તમારા પિતાશ્રી એવા ગિરીશભાઈ જોશીને મારા વંદન સાથે નમસ્કાર. કે નગરમાંથી પલાયન વૃત્તિ વધી છે, એમાં તમારું શું માનવું છે? સાચી વાત છે. પલાયન વૃત્તિ વધવા પાછળનું કારણ શું છે તે સમજવાની તાતી જરૂર છે. સંભવતઃ પલાયન વૃત્તિ એટલા માટે જ થતી હોય કે જ્યારે આપણી કોઈ અપેક્ષા હોય અને એ અપેક્ષા અહીંયા સંતોષાતી ન હોય અને તેના કારણે પલાયન વૃત્તિ થાય. જેમ કે કપડવંજનું શિક્ષણ ક્ષેત્ર, કપડવંજનું રોજગાર ક્ષેત્ર, આ ક્ષેત્રોની અંદર જે જરૂરિયાત અત્યારના વયસ્ક લોકોને છે, અમારી ઉંમરના લોકોએ તો દુકાનદારી કરી કે નાની મોટી નોકરી કરી અને સમય વ્યતીત કરી નાખ્યો, પણ અત્યારનો જે વયસ્ક છે એણે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એ શિક્ષણને અનુકૂળ એને જ્યારે અહીંયા રોજગારી ન મળતી હોય અથવા એ પ્રકારનું એને શિક્ષણ પણ ના મળતું હોય તો સ્વાભાવિક છે કે પલાયન થવાનો જ છે. અને એના માટે થઈને કપડવંજથી મારી જાણ મુજબ તો છેક પૂના સુધી લોકો હવે જવા માંડ્યા છે. બરાબર છે. કપડવંજ વિકાસની વાત કરીએ તો આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી હજુ પણ જોઈએ એવો વિકાસ થયો નથી. એ અંગે તમારું શું માનવું છે? ખૂબ સાચી વાત છે સત્યાર્થભાઈ. વિકાસ શબ્દ હવે એકદમ સસ્તો થઈ ગયો છે, એટલો બધો ચવાઈ ગયો છે કે આપણા માટે વિકાસ એટલે માત્ર રોડ રસ્તા, વીજળી, પાણી, લાઈટ, આ વિકાસની વ્યાખ્યામાં આવી ગયું છે. પણ જે વિકાસનું જરૂરી અંગ છે તે માણસનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. તો સર્વાંગી વિકાસ માટે જરૂરી છે શિક્ષણ, જરૂરી છે રોજગારી, સિનિયર સિટીઝન માટે જરૂરી છે પોતાને એમને લગતી સવલતો. તો આરોગ્ય અને શિક્ષણ, આ બે મુદ્દે જો કપડવંજની વાત કરીએ તો ખૂબ તકલીફ થાય એ રીતની આ વાત છે. કેમ કે જે લોકોની પાસે આર્થિક વસ્તુ છે અથવા તો પૈસો છે એ લોકો તો પોતાના બાળકને સારા શિક્ષણ જગતના માધ્યમો જે ચાલે છે, કપડવંજ કેળવણી મંડળ, શારદા મંદિર, એવી વિવિધ જગ્યાઓ પર અથવા તો બહાર પણ મોકલી અને પોતાના બાળકને શિક્ષણ અપાવે છે. પણ જે માળ પેટીયું રડી ખાય છે, જેની પાસે રોજગારીનું સાધન નથી, અથવા તો જે લોકો પોતાનું ગુજરાન બરાબર કરી શકતા નથી, એવા લોકો માટે ગુજરાત સરકારની તો શિક્ષણ નીતિ કે બધાને શિક્ષણ મળવું જોઈએ, મફત મળવું. સરકારી શાળાઓની આપણી આ એ વાત કરીએ, કપડવંજની સરકારી શાળાઓ, આપણે માધ્યમિકમાં એમપી શાળા લઈ લઈએ તો કપડવંજનું એમપીનું શિક્ષણ દિવસે દિવસે સુધરવાના બદલે બગડતું જાય છે. એના માટે જવાબદાર કોણ? તો એના માટે જવાબદાર જે તે વિભાગ, એના શિક્ષકોથી માંડીને નીચેનું તંત્ર અને ઉપરનું તંત્ર, ડીઈઓથી માંડીને કપડવંજનું નેતૃત્વ. કેમ કે કપડવંજના નેતૃત્વના હાથમાં જ શિક્ષણ પદ્ધતિ છે. તો એમનું જે ધ્યાન હોવું જોઈએ કે બીજા લોકોની આમ તો 30% તમારી ગ્રાન્ટ કપાઈ જતી હોય છે, છતાંય 12% 15%નું રિઝલ્ટ આવતું હોય છે. આ 12-15%ના રિઝલ્ટની અંદર તમે વિચાર કરી લો કે એ બાળકને શું મળતું હશે. તો કપડવંજના બીજા શૈક્ષણિક વિભાગોમાં
અને કપડવંજના સરકારી વિભાગોમાં આટલો બધો તફાવત કેમ આવે? તો એની પાછળનું મૂળ તત્વ જ આ છે કે જે તમારું ધ્યાન રાખનારું તત્વ છે એ નેતૃત્વ છે. એ નેતૃત્વને તમારા વિકાસ માટે પડી નથી. તો આની જરૂર છે. જો કપડવંજનું નગરપાલિકાનું તંત્ર એમપી માટે સજ્જ બને તો બધા જ ગરીબ વિદ્યાર્થીઓ, અરે હું તો કહું છું જે પૈસાદાર છે એ પણ તમારે ત્યાં ભણવા આવવા માટે પડાપડી કરે, પણ આવું નથી. એક સમય હતો જ્યારે એમપી ની બોલબાલા હતી. ચોક્કસ કપડવંજના ઘણા બધા દિગ્ગજો જે બહાર કપડવંજનું નામ રોશન કર્યું છે એ બધા એમપી માં જ ભણ્યા છે. 100%. હવે સ્તર કથળતું ગયું છે એવું તમારું પણ માનવું છે ને આપણે જોઈ પણ રહ્યા છે. એટલે જ હું કહું છું કે આ સ્તરને સુધારવા માટે સાચા પ્રકારની નેતૃત્વ શક્તિ હોય તો જ આ શક્ય બનશે. આપણે ત્યાં તો તમે વિચારો કે હમણાં તો કેટલા બધા પ્રમુખો કપડવંજ નગરપાલિકામાં થઈ ગયા. પહેલા એક એવો જમાનો હતો કે 20 વર્ષ 25 વર્ષ સુધી આપણને એક જ નેતૃત્વ મળ્યું હતું. હવે દર 2 વર્ષે 5 વર્ષે 2.5 વર્ષે નેતૃત્વ બદલાઈ જાય છે. ઘરે ઘરે હવે તો પ્રમુખો થઈ ગયા છે. અને આ કારણોસર જેને કામ કરવાની વૃત્તિ છે અથવા કામ કરવાની શક્તિ છે એ પોતાનું કામ શરૂ કરે છે ત્યાં સુધીમાં તો એનો પીરિયડ પૂરો થઈ જાય છે. બરાબર. માટે અને બીજી વાત હું તમને ખાસ કરીને કહું, આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સંસ્થામાં એક હરિલાલ માણેકલાલ દેસાઈ જે આ સંસ્થાના સ્થાપક, જે ખરેખર જોવા જઈએ તો કપડવંજનો આત્મા કહી શકાય, એમણે જાહેર જેટલી પણ સંસ્થાઓ છે એનો પાયો નાખ્યો. આજે પણ તમે જોઈ લો એ સંસ્થાઓ અડીખમ ઊભી છે. ભલે વત્તા ઓછા અંશે ચાલવી ન ચાલવી એ જુદી વાત, ગૌણ વાત છે, પણ આજે 100 વર્ષ પછી પણ લોકો તેમને યાદ કરે છે અને આજે પણ એ સંસ્થાઓ અડીખમ ઊભી છે. કારણ કે તેમને કપડવંજ માટે પોતાનું લોહી સિંચી દીધું. તો કપડવંજનો એક આત્મા હતો, આજે આવા એક આત્માની જરૂર છે. બરાબર. તમારા મતે કપડવંજ પંથકમાં કઈ બાબતોનો અભાવ છે? પહેલામાં પહેલું શિક્ષણ, બીજા નંબરમાં આરોગ્ય. શિક્ષણ એકદમ કથળેલું છે, જરૂરિયાત મુજબનું શિક્ષણ મળતું નથી. છે 11 12 ધોરણ છે તમારી વચ્ચે પાસે. તમને રોકું એક મિનિટ. તમે કહો છો કથળેલું છે, પણ એમાં શું? હવે ધારો કે અહીં જેટલી બી સ્કૂલો છે, પ્રાઇવેટ હોય કે કોઈ પણ સ્કૂલો, સરકારીમાં તો એમનો ઉચ્ચ પગાર ધોરણ મળે જ છે, પણ પ્રાઇવેટમાં શોષણ થઈ રહ્યું છે. તમે આજે કોઈ કડિયાને કે મજૂરને બોલાવો ને એક દિવસ માટે, તો એનો જે રોજ હોય છે ને એના કરતા એક શિક્ષિકા કે પ્રાઇવેટમાં શિક્ષકનો પગાર એનાથી ઓછો હોય છે. 100% તમારી વાત સાચી છે, એકદમ સાચી છે. તો તમે કઈથી અપેક્ષા રાખો? તમે એને 6,000 ને 7,000 રૂપિયા મહિને પગાર આપતા હોય અને પછી અપેક્ષા રાખો કે બેસ્ટ શિક્ષણની અપેક્ષા રાખો, તો એ કદાચ થોડું યોગ્ય ઓછું છે. સાચી વાત છે. પ્રાથમિક શિક્ષક જે અત્યારે છે કે જેનો 50 60,000 70,000 રૂપિયા પગાર હશે, પણ કપડવંજની માધ્યમિક શાળાઓ જે ખાનગી છે એમાં 2500 ને 3,000 ની અંદર કામ કરતા શિક્ષકોને મેં જોયા છે અને મેં અનુભવ્યા છે. હવે આ શિક્ષકની પાસે પાછું એટલું બધું કામ લેવામાં આવે છે. બીજા નંબરમાં એને એટલું એવું બી કહેવામાં આવે છે કે ભાઈ તારે ઘરે કંઈ કરવાનું નહીં. જો કે ઘરે કરી શકે એટલી સ્થિતિમાં જ નથી હોતો, કેમ કે અહીંયા જ એટલું બધું કામ લેવામાં આવતું હોય છે. તો આ શિક્ષક પાસે મજૂરીની રીતે જ કામ કરાવાતું હોય છે, એટલે સ્વાભાવિક રીતે એ પોતાનું જે દિલ રેડીને કામ કરવું જોઈએ એ કામ નથી કરી શકતો. અને જે શિક્ષક ફૂલ પગારદાર છે એને એના પગાર સિવાય બીજી કોઈ વાતની પડી નથી. એટલા માટે એ ગ્રાન્ટેડ શાળાઓની અંદર માત્ર સમય પસાર કરવા જ જતા હોય છે. વિદ્યાર્થીનું જે થવું હોય એ થાય. એ ટૂંકમાં બંને તરફે એવું કેવું છે કે આ પગાર ઓછો મળે છે એટલે રિઝલ્ટ નથી મળતું એમના કામનું, કે બધું જ બરાબર છે. બરાબર છે. તમારી શું અપેક્ષા છે સરકાર પાસે, આપણા ધારાસભ્ય પાસે અને આપણા કપડવંજના જે ડઝન 2 ડઝન નેતાઓ છે એમની પાસે? મારી અપેક્ષા એક જ છે કે આપણે સંસદ સભ્ય, ધારાસભ્ય આ બધાને છોડી દેવા જોઈએ. કપડવંજનું નેતૃત્વ કપડવંજે કરવું જોઈએ. કેમ કે જ્યાં સુધી તમારી વાત
તમે જેટલી જાણતા હશો ત્યાં સુધી 7 વિધાનસભામાં ફરતો સંસદ સભ્ય નહીં જાણી શકે. તમારી વાત તમારે રજૂ કરવા માટે તમારું નેતૃત્વ મક્કમ રીતે વધે એવું હોવું જોઈએ. આ નેતૃત્વની અંદર પોતાની ઈચ્છા શક્તિ એવી પ્રબળ હોવી જોઈએ કે કદાચ મારું જે થવું હોય થાય, પાર્ટી કદાચ મને કાઢી મૂકે તો કાઢી મૂકે, પણ મારા ગામનું હિત આની અંદર છે અને એ કામ વિકાસ માટે જરૂરી છે તો થવું જ જોઈએ. એવી ઈચ્છા શક્તિ વાળું કપડવંજમાં નેતૃત્વ અને જેને કહેવાય ને કે બધાને અનુકૂળ આવે એવો નેતા. કપડવંજમાં વર્ષો પહેલા આવું નેતૃત્વ હતું જ અને એટલે જ તમે આટલી બધી સંસ્થાઓ જોઈ શકો છો. પણ અત્યારે આ નેતૃત્વનો અભાવ છે, તો કપડવંજના વિકાસ માટે કપડવંજના નેતૃત્વએ જ આગળ આવવું પડશે અને એના માટે માન સન્માન અપમાન આ બધી વાત બાજુ પર મૂકી, તારું મારું પક્ષ અપક્ષ આ બધું બાજુ પર મૂકી એક એવી દિશાવાળો એક ચીંધવાવાળો નેતા હોય કે જે કહી શકે કે ભાઈ ના આ કામ તો થવું જ જોઈએ, તો જ થશે આ ગામનો વિકાસ, બાકી આ ગામનો વિકાસ શક્ય નથી. એવા કેટલા પણ આંગળીના વેઢે ના ગણી શકાય એટલા લોકો છે એવા. અને બીજી વાત એવી છે કે એની અંદર કોઈ બોલવા તૈયાર નથી. જે સાચું બોલે છે એ દંડાય છે. તો આ બીક છે નહીં. તમને જો એવું જ હોય કે તમે નિસ્વાર્થ કે બધી રીતે સેવા કરવા માંગો છો ગામની, તો પછી બીક કેમ? અને કંઈ પણ વસ્તુ સાચી રજૂ કરવાની આવે ત્યારે કોઈ રજૂઆત કરતું નથી. અને હું ધારાસભ્ય એટલા માટે કહી રહ્યો છું કે ધારાસભ્ય એટલા માટે કે મહત્વનું વ્યક્તિ છે. આજે અહીંના જેટલા પણ નાના નેતાઓ છે અથવા જે પણ હોદ્દા ઉપર નેતાઓ જે છે એ લોકો રજૂઆત કરે, પણ આજે કોઈ ગ્રાન્ટ ફાળવવાની હોય કે કંઈ મોટું કામ કરવાનું હોય તે ધારાસભ્ય થ્રુ થાય, સંસદ સભ્ય થ્રુ થાય. દરેકની અલગ અલગ એની સ્થિતિ પ્રમાણે. હા, તો મારી વાત એ જ છે કે કપડવંજનું નેતૃત્વ જો સક્ષમ હશે તો એ ધારાસભ્ય અથવા સંસદ સભ્યને કહી શકશે કે તમારા સાહેબ તમારી આટલી ગ્રાન્ટ અમારે ત્યાં આ રીતે ફાળવો, અમારે આની જરૂર છે. પણ આપણે અહીંયા જ્યારે કોઈ બોલનાર જ નહીં હોય, બોલવા તૈયાર જ નથી, બરાબર, આપણા સંવાદ કાર્યક્રમમાં કે નહીં પછી ખરેખર ખરા અર્થમાં બોલવા, બરાબર. તો એના માટે થઈને આ નેતૃત્વ જો કપડવંજનું નેતૃત્વ તમારા માટે કોઈ જગ્યાએ બોલવા તૈયાર ના હોય તો પછી એ ધારાસભ્ય કે સંસદ સભ્ય એની ગ્રાન્ટ તમને ફાળવવાનો નથી, એને અનુકૂળ આવશે એ જગ્યાએ ફાળવશે. તમને જ્યાં જરૂર છે ત્યાં ફાળવશે નહીં. માટે મારી વાત આ એક છે કે કપડવંજનું પ્રોપર નેતૃત્વ એવું હોવું જોઈએ કે જે સાચાને સાચું કહી શકે અને પાર્ટીની ઉપર જઈને પણ વાત કરી શકે કે સાહેબ અમારે આની ખાસ જરૂર છે. જેમ કે જેબી મહેતા હોસ્પિટલની વાત છે. આજે જેબી મહેતા હોસ્પિટલ પડી આપણે સાંભળતા જ રહ્યા કે હવે આમ થઈ જશે, હવે તેમ થઈ જશે. પણ જ્યારે માળખું તમારી પાસે હોય પણ એની અંદર કોઈ આત્મા જ ના હોય, એની અંદર કોઈ ડોક્ટર નથી આવવાનું. સામૂહિક આરોગ્ય કેન્દ્રની અત્યારે વાત લઈને બેઠા છીએ. સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર જ્યારે કોઈ સ્પેશિયાલિસ્ટો મળવાના ન હોય તો એ વસ્તુને આપણે કરવાની શું? માત્ર કહેવા માટે કે અમારે ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે. એ આરોગ્ય કેન્દ્રની અંદર માત્ર એક MBBS ડોક્ટર બેઠો હોય, એક નર્સ હોય અને એક 2-4 ખાટલા હોય તો એનાથી શું તમારો વિકાસ થવાનો નથી? તો એના માટે તો તમારી પાસે અમદાવાદ ઉપર જ આધાર રાખવો પડે છે. નથી તમારી પાસે MRI, નથી તમારી પાસે સિટી સ્કેન કે જે ગરીબ માણસ તમારે ત્યાં આવી અને આ મોટા ખર્ચા બચાવી શકવાનો છે. તો મારી વાત એ જ છે કે કપડવંજનું નેતૃત્વ એમ કે સાહેબ અમારે આવી રીતના સામૂહિક આરોગ્ય કેન્દ્ર નહીં, તમે સિવિલ કહેતા હતા અમને મિની સિવિલ આપો જ, કેમ ના આપો? અને એની અંદર આટલી જરૂરિયાત છે એ પ્રમાણેની વસ્તુ હોવી જ જોઈએ. અમારે સર્જન હોવો જ જોઈએ, અમારે ગાયનેક હોવો જ જોઈએ. આવું કેમ ના હોય? જો કપડવંજની અંદર 12 ગાયનેક સારી રીતે પોતાની પ્રેક્ટિસ કરી શકતા હોય, સર્જનો MD ફિઝિશિયનો પોતાની પ્રેક્ટિસ કરી શકતા હોય, તો સરકારી વિભાગ જો તમારો મજબૂત હશે તો ગામનો તમામ નાગરિક તમારે ત્યાં આવશે. તો આ જરૂરિયાત છે અને આના માટે ગામના નેતૃત્વની જરૂર છે. તમે જેબી મહેતાની વાત કરી તો આજથી તમને ખ્યાલ હશે 10 એક વર્ષ પહેલા દાણી ફાઉન્ડેશનના જલદ દાણીએ એવી ભલામણ કરી હતી. જેબી મહેતાની માગણી કરી હતી મેડિકલ કોલેજ ખોલવા માટે. એમાં પણ કંઈ વર્ક થયું નહીં આગળ. સાચી વાત છે તમારી. જ્યાં અહમ ટકરાય છે ને ત્યાં કામ બગડે છે. વ્યક્તિગત અહમો જ્યાં આવે છે ત્યાં પેલાને એવું લાગે છે કે અમારું છીનવાઈ જશે,
નગરપાલિકાના સદસ્યોને એ સમય એવું હતું કે અમારી જાગીર જતી રહેશે, તો એવા કારણોસર આ કામોને અગ્રતા આપવામાં આવી નહીં. તો મારું કહેવું એ જ છે કે જો કપડવંજમાં મેડિકલ હોસ્પિટલ સારા સજ્જ 100 પથારીવાળી હોય તો જ તમને મેડિકલ કોલેજ મળે. હવે જો દાણી આ એશિયન પેન્ટ્સ વાળા જે છે આપણા જલજભાઈ, જે આપણા કપડવંજના જ વતની છે, એમની અંદરની ઈચ્છા હતી કે કપડવંજમાં મેડિકલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બને, તો એમની પાસે એક જે બી મહેતાનું માળખું તૈયાર હતું, એમને 100 પથારી કરવાની જરૂર હતી. આ થાય તો કોલેજ બને એવું હતું. જો આટલું થયું હોત તો કપડવંજનું જે યુવાધન આજે હજારો ખર્ચીને બહાર જાય છે, લાખો ખર્ચીને, એ અટકે અને ઘર આંગણે આપણને બધી સુવિધા મળે. અને તમે જે વાત કરી નેતાઓની ભલામણની અથવા તો આપણી કપડવંજ પંથકની સમસ્યા આગળ રજૂઆત કરવાની, પણ બધાને યશ લેવો છે. મેં કર્યું હતું, આ તો હું જ કરી લાવ્યો છું, આ તો મારું જ કરેલું છે, પણ ખરા અર્થમાં કંઈક કહેવાય ને કે થતું નથી. સાચી વાત છે. અત્યારે કાર્યકર્તાની સ્થિતિ કેવી છે કે દરેકને હોદ્દા જોઈએ છે. હવે એના માટે શું કરવું પડે? તો પબ્લિક તો કહેવા જવાની નથી કે તમારા કાર્યકર્તાએ આટલું સારું કામ કર્યું છે, માટે કામ કરો, ફોટો પાડો, ઉપર સુધી મોકલો, એ લોકો જોઈ લે એટલે એમને એમ થાય કે આ કાર્યકર્તા કામ કરે છે. પણ એના કારણે થઈને ખરેખર હકીકતમાં પોતાના વોર્ડ વિસ્તારમાં જે કામ થવા જોઈએ એ નથી થતા. કપડવંજ નગરપાલિકાની સ્થિતિ બગડવા પાછળનું મૂળ કારણ કપડવંજમાં ચીફ ઓફિસરો પણ એવા આવે છે અને આપણા કોર્પોરેટરો પણ એવા આવે છે કે પાર્ટીની ઉપર જઈને જ્યારે વાત કરવાની થાય ત્યારે કરી શકતા નથી. અને આ કારણોસર જ કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસરમાં તમને કદાચ યાદ હોય તો એક પરિપત્ર છે કે ચીફ ઓફિસરે દર મહિને એક વોર્ડના વિસ્તારની મુલાકાત લેવાની અને એ વિસ્તારની જે મુલાકાત લીધી હોય ને એણે જે જે જોયું હોય એ એણે એની અંદર નોંધપોથીમાં નોંધ કરવાની. આવું ક્યારે અમે કપડવંજના લોકોએ તો ચીફ ઓફિસર કોણ છે એ જોયા જ નથી. તો ચીફ ઓફિસર ક્યાં રહે છે, કેવી રીતે આવે છે, અપડાઉન કરે છે કે અહીંયા જ રહે છે, એની પણ ખબર નથી. તો પછી આ જ્યારે પાયાની અંદર જ ઉધઈ લાગેલી હોય તો આપણે વિકાસની વાતો કેવી રીતે કરી શકીએ? ચોક્કસ આપણે આશા રાખીએ કે આપણો અવાજ બધે પહોંચે અને કપડવંજ પંથકનો સર્વાંગી વિકાસ થાય, ખરા અર્થમાં વિકાસ થાય. આ હતા મુકેશ વૈદ. એમણે કપડવંજ પંથકની ચિંતા કરી, કપડવંજ માટેના એમના વિચારો રજૂ કર્યા અને કઈ રીતે એમાં બદલાવ લાવી શકાય, કઈ રીતે સુધારો કરી શકાય એ માટે એમણે રજૂઆત કરી. એ બદલ આપણે એમનો આભાર માનીએ છીએ.